आले मोहम्मद। हरे कृष्ण बीमा जमाना बुलंदर रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील निअमल मौला व निअमन नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदना व नबीना हबीबिल आलमीन अबिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सीम इमामिल महदी अल मुंतज़र रूही व अर्वाहुल आलमीन अलैहि तुराब मक़दमी फिदा व लानतुल्लाहि अला अदाइहिम व गासिबे हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि स्साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़क़तहु व तुमत्तिअहु फ़ीहा तवीला। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। अम्मा बाद क़ाल रसूलुल्लाहि सल्लल्लाहु अलैहि व आलिहि हुसैनुम मिन्नी व अना मिनल हुसैन अहब्बल्लाहु मन अहब्बल हुसैन व अबग़ज़ल्लाहु मन अबग़ज़ल हुसैन बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। आलमनो तहे दिलथी शुक्रिया अदा करिए जे आपने मजलिसे सैयद शुहदा अलैहिस्सलाम में शिरकत थवानो मौको અને ખુશનસીબી અતા કરી। ખરેખર ઇમામ અલૈહિસ્સલામની મજલિસ બરપા કરવી, એની અંદર શરીક થવું, એમાં હિસ્સો લેવો આ અઝીમ સઆદત છે અને દરેકને નથી મળતી। શાયર કહે છે ને કે आता वही है फर्श अज़ा पर जिसको हुसैन बुलाता। बराबर। इमाम हुसैननी ઈચ્છા હોય, અલ્લાહની મશિયત હોય અને બંદાની તૌફીક શામિલ હાલ હોય પરવરદિગારની, તો પછી ઇન્સાન વિજયી આવે છે। અને ઇમામની પણ ઈચ્છા છે કે આપણે આવી મજલિસો બરપા કરતા રહીએ। રાવી ફુઝેલ કહે છે કે મને છઠ્ઠા ઇમામ હઝરત ઇમામ જાફર સાદિક अलैहिस्सलाम પૂછે છે એકવાર ઇમામ કે શું તમે જમા થાઓ છો, મળો છો અને અમારી હદીસો બયાન કરો છો? ફુઝેલ કહે છે કે હા મૌલા, મારી જાન તમારી ઉપર ફિદા થાય, મારા મા બાપ તમારી ઉપર ફિદા થાય। ઇમામ કહે છે ઇન્ન તિલકલ મજાલિસ ઉહિબ્બુહા, અમે આવી મજલિસને પસંદ કરીએ છીએ। रहमल्लाहु अब्दन अहिया अमरना,
પરવરદિગારી બંદાઓ પર રહેમત નાઝિલ કરે, જે અમારી હદીસોની ચર્ચા કરે છે, અમારા અમ્રને જીવંત કરે છે. તો આ હદીસ આપણને બતાવે છે કે મજલિસની અંદર આવવું ઇમામ અલૈહિસ્સલામની ખુશનુદીનો સબબ છે. અને એમાં પણ મજલિસે ઇમામ હુસૈન, જે ઇમામ હુસૈનના નામથી જે મજલિસ હોય, જેના માટે તો ખુદ કાયનાતના રસૂલ ઇરશાદ ફરમાવે છે, હુસૈન મિન્ની વ અના મિનલ હુસૈન. હુસૈન મારાથી છે અને હું હુસૈનથી છું. અહબ્બલ્લાહુ મન અહબ્બલ હુસૈન. અલ્લાહ એને મોહબ્બત કરે છે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને મોહબ્બત કરે. તો આપણું મજલિસે ઇમામ હુસૈનમાં આવવું ઇમામ હુસૈન પ્રત્યેની મોહબ્બતની દલીલ છે. અને અલ્લાહ આપણને મોહબ્બત કરે છે એ વાતની દલીલ છે કે આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને મોહબ્બત કરીએ છીએ. બર મોહમ્મદ આલે મોહમ્મદ અને આવી મજલિસોમાં આવવાથી દુનિયામાં કોઈ ઇનામ મળે કે ન મળે, કબ્રમાં જરૂર મળશે. આપણો અકીદો છે કે ઇન્સાન જ્યારે મજલિસોમાં આવે છે તો ખાલી ઇન્સાન જ નથી હોતા, માસૂમીન પણ આવે છે. ઇવન મલાઈકા પણ પોતાની ઇબાદતને છોડીને મજલિસોમાં શરીક થાય. બાકાયદા કાફીની અંદર રિવાયત છે કે મલાઈકાનો ગીરો એક છે અલ્લાહે બનાવ્યો કે જેનું કામ જ એ છે કે જ્યાં મજલિસ બરપા થતી હોય ત્યાં આવી જાય. તો એ જ મલાઈકા પાછા કબ્રમાં પણ આવશે, સવાલ જવાબ પૂછશે. બરાબર. તો શાયર કહે છે કે મેરે અલી કા ચહેરે અનવર इस दर्जा कुरानी है. मेरे अली का चेहरे अनवर इस दर्जा कुरानी है. देखने वाले ये कहते हैं पढ़ने में आसानी है. और मजलिस शेख का कब्र के अंदर मुझको ये इनाम मिला. આપણે મજલિસમાં આવીએ, ફરિશ્તાઓ પણ આવે તો એ આપણને જોવે છે, આપણે ભલે એને નથી જોતા. मजलिस शेख का कब्र के अंदर मुझको ये इनाम मिला. बोले फरिश्ते इसकी सूरत जानी और पहचानी. કે આ તો જાણીતા લોકો છે, આ લોકોને તો આપણે મજલિસમાં જોતા, મહેફિલમાં જોતા, જુલુસમાં જોતા. તો ટૂંકમાં મજલિસની અંદર ઇન્સાન જે છે એ બહુ અઝીમ ઇબાદત છે, અઝીમ સાદત છે. અને આ મજલિસની અંદર આવવાથી ઇન્સાન જિક્ર ઇમામ કરે જે એની દુનિયા અને આખિરતની નજાતનો સબબ બને. મજલિસ ઇમામ હુસૈન, ઘણી વખત એવું જોવા મળે છે કે નામ મજલિસ ઇમામ હુસૈન હોય પણ ઇમામ હુસૈનની વાત જ ક્યાંય નથી હોતી. આ એક જે છે એ સહી નથી. મજલિસની અંદર મજલિસ ઇમામ હુસૈન છે તો જિક્ર હુસૈન પણ કરવો જોઈએ. ફઝાઇલ હુસૈન, મનાકીબ હુસૈન. ઇમામ હુસૈનના ફઝાઇલ કેટલા બધા છે, કેટલા બધા છે ઇમામના ફઝાઇલ. કિતાબની અંદર રિવાયત છે કે ઇમામ હુસૈનનું બચપણ છે, બચપણ. અને આપ જ્યારે પૈગંબરે ઇસ્લામની ખિદમતમાં ઉબય બિન કાબ રિવાયત કરે, કહે છે કે ઇમામ હુસૈન આવ્યા, પૈગંબરે ઇસ્લામે જોયા અને શું કીધું? મરહબા યા ઝૈન સમાવાત વલ અરઝીન. આવો હે જમીન અને આસમાનની ઝીનત. તો ઉબય બિન કાબ કહે છે કે યા રસૂલલ્લાહ, તમારી સિવાય બીજું કોઈ જમીન અને આસમાનની ઝીનત હોઈ શકે? તે વખતે અલ્લાહના રસૂલ કહે છે કે હા, આ હુસૈન છે. ઇન્નલ હુસૈન, આ હુસૈન છે એ જમીન કરતા આસમાનમાં વધારે મશહૂર છે. અને મક્તુબન અન યમીનિલ અર્શ, અર્શની જમણી બાજુ લખેલું છે ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા વ સફીનતુન નજાત. બેશક ઇમામ હુસૈન હિદાયતના ચિરાગ અને નજાતની કશ્તી છે. અને તે ઇમામ છે નેક લોકોના. આવી રીતે પૈગંબર ઇસ્લામ ફઝાઇલ ઇમામ હુસૈન જે છે એ બયાન કરે. તો ઇમામ અલૈહિસ્સલામ નજાતની કશ્તી, નજાતની કશ્તી. राहिब से पूछिए कभी फितरुस से पूछिए, कश्ती भंवर में हो तो किनारा हुसैन. राहिब से पूछिए, દીકરા નહોતા, ઇમામે 7 દીકરા આવ્યા. ફિતરુસ બાલો પર નહોતા, ઇમામે જે ટચ ખાલી કર્યું તો એની જે પાંખ જે આવી ગઈ. રાહિબ से पूछिए कभी फितरुस से पूछिए,
कश्ती भंवर में हो तो किनारा हुसैन है, हैदर का आफताब है जहरा का माहताब, हुर के नसीब का तो सितारा हुसैन है, हुर के नसीब का तो सितारा हुसैन है। ये फूल तीसरा है इमामत की शाख पर, जिसको नबी पढ़े वो सिपारा हुसैन है, जिसको नबी पढ़े वो सिपारा हुसैन है। और ताहश्र ये ख्याल मेरे दिल का चैन है, मोहसिन मेरी नजात का जामिन हुसैन है। पर मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु अलैहि जिंदाबाद। तो इमाम हुसैन अलैहिस्सलाम नजातनी कश्ती છે કીધું ને, તા હશ્ર એ ખ્યાલ કરે. આપણને ખબર છે આપણી નમાજ કઈ આપણને બચાવી શકે એવી નથી, બરાબર. નમાજમાં 2 રકાત નમાજમાં કેટલા વિચાર કરતા હોઈએ છીએ, બરાબર. રોઝા તો એમાં પણ જેથી એટલું બધું ખુલ્લુસ થતી હોય. રમજાન મહિનો આવે તો ઘણા ટેન્શનમાં આવી ગયા, બરાબર. હજ એમાં પણ જે છે એ રિયાકારી, હાજી સાહેબ આગળ લખાવવું. એક હજ કરી આવે પછી તો એને એટલું એમ થાય કે લોકો મને હાજી હાજી કહે, ક્યાંય લખાવે તો હાજી. જો હાજી લખાવત હોય તો નમાજી પણ લખાવવું જોઈએ. નમાજ તો આપણે રોજ પડીએ છીએ. હજ ઇબાદત છે, અલ્લાહ માટે છે. એમાં હાજી લખાવવાથી રિયાકારીમાં આવી જાય. અલહાજ ઘણી બધી હજ કરી હોય, એ કઈ લખાવવાની જરૂર નથી. અલ્લાહે ફરિશ્તાઓએ એના અમલનામામાં લખી જ લીધું, પણ લોકોને શોખ છે અને બોલાવે હાજી કહી. તો ટૂંકમાં આપણી ઇબાદત એટલી બધી ખુલ્લુસતાવાળી નથી. એના બલબૂતા ઉપર આપણે અલ્લાહની પાસે એવી કોઈ જે ઓલી નથી કરતા દાવો કે તું મને બક્ષી જ દે. એક વસ્તુ છે ખાલી, અશ્કે અઝાની અંદર વહાવેલા આંસુ, ઇમામ હુસૈનના ગમમાં વહાવેલા આંસુ. મોટા મોટા આલિમ, મોટા મોટા આલિમ, અલ્લામુલ હોદા મુર્તુઝા, એક આલિમે દીન છે શેખ મુર્તુઝા, કે જેમણે અબવાબુલ હોદા કિતાબ લખેલી છે. એમને પૂછવામાં આવ્યું છે કે તમને જન્નતની ઉમ્મીદ છે? તો કે મારા અમાલના લીધે તો નથી, પણ ઇમામ હુસૈનમાં વહાવેલા આંસુના લીધે. એક આલિમે દીન વિચારતા હતા પૂરી રાત કે ભાઈ મારી બક્ષિસનો કોઈ સામાન જ નથી, શું કેવી રીતે મારી નજાત થશે? માયુસ થઈ ગયા. એની નમાજ રોજા બધા અમાલ તરફ એ નજર દોડાવી. બિલઆખિર એને ઇમામ હુસૈનની મજલિસમાં વહાવેલા આંસુ યાદ આવ્યું. કીધું કે હા, આના લીધે મારી બક્ષિસ છે. અને પછી પૂરું ખ્વાબ જોવે છે કે જેની અંદર એ ગુજરી જાય છે. ગુજરી ગયા પછી ફરિશ્તાઓ જે છે એને સવાલ જવાબ પૂછે છે. એ વખતે ખુદ ઇમામ હુસૈન બનફસે નફીસ પોતે કબ્રમાં આવે છે અને કહે છે, આ મારો અઝાદાર છે, આનું ધ્યાન રાખજો, આને કોઈ અઝિયત તકલીફ પડે એવું કોઈ કામ નથી. તો આ રીતે કહેવાનો મતલબ એમ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝાત છે કે જેના લીધે ઇન્સાનની નજાતની પૂરેપૂરી જે છે એ ગેરંટી છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ બેશુમાર. અને આ ઇમામ અલૈહિસ્સલામ ઘણી વાર આપણે કરબલાના મસાઈબ સાંભળી અને આપણને એમ લાગે ઇમામ હુસૈન પાસે કઈ તાકાત નહોતી, મજબૂર હતા, ન પોતાના દીકરાને પાણી પીવડાવી શક્યા, ન જે છે એ બીજા કોઈ જે એ તકલીફ દૂર કરી. ઇમામ મજબૂર નહોતા, ઇમામ મઝલૂમ હતા, મજબૂર નહોતા. બાકી ઇમામ પાસે અલ્લાહે એમને વિલાયતે તકવીની આપી, પૂરી કાયનાત ઉપર એમને તસર્રુફ છે, પૂરી કાયનાત. મદીનતુલ માજીઝ કિતાબની અંદર છે કે ઇમામ અલૈહિસ્સલામ પોતાના એક સહાબીની અયાદત માટે ગયા. ખબર પડી કે ભાઈ બીમાર પડ્યા છે. મુસ્તફ છે ઇન્સાન છે, જે ખબર પડે કોઈની બીમારીના બારામાં તો એની અયાદત કરવા જાય, મિજાજ ખુરશી કરવા જાય, એની પાસે બેસે ઘડી, એના માટે ગિફ્ટ લેતા જાય.
ફળ છે, ફ્રૂટ છે, ખુશ્બુ છે વગેરે, અને એને દુઆ કરવાનું કે, કારણ કે એ વખતે એની દુઆ આપણા હકમાં કબૂલ થાય છે. એ એવું છે, રિવાયતની અંદર લખેલું છે કે બાકાયદા બીમારને તમે કહો કે દુઆ કરો. તમારા બીમારની પાસે બેસવું એવું છે કે જન્નતની ચોખટ પાસે બેસવું. તો ઇમામ જે છે એ બીમારની અયાદત કરવા માટે, રાવી કહે છે કે ઇમામ જેવા મારા રૂમમાં એન્ટર થયા, મને તાવ આવતો હતો, તાવ ઉતરી ગયો, તાવ ચાલ્યો ગયો. મેં ઇમામને કીધું, મોલા તમારા કદમ મુબારક મારા ઘરમાં પડ્યા અને મને તાવ આવતો હતો, એ તાવ વયો ગયો, મારું શરીર એકદમ ફ્રેશ થઈ ગયું. ઇમામે કીધું કેમ ન થાય? વલ્લાહે માં ખલક અલ્લાહુ શૈ, અલ્લાહની કસમ, અલ્લાહે કોઈ ચીજ એવી પેદા નથી કરી સિવાય કે એ અમારી ઇતાત કરે. દરેક ચીજ ઉપર અમારી ઇતાત જે છે એ વાજિબ છે, દરેક મખલુક. આ તો ઇન્સાનો છે, ગુનેગાર ઇન્સાનો, નાફરમાન ઇન્સાનો, જે ઇમામની નાફરમાની કરે, બાકી દરેક કાયનાતની ચીજ ઇમામની ઇતાત કરે છે. ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામ એક બીજા ઇમામના સાહાબી હતા, જે ગાલિબન પૈગંબર ઇસ્લામના પણ સાહાબી હતા, ઉસામા બિન ઝૈદ. એની અયાદત માટે ગયા.